નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છે ધોરણ 9 ગુજરાતી વિષયનું આઈએમપી પેપર સોલ્યુશન, જે તમારી પ્રથમ પરીક્ષા માટે ખૂબ જ હેલ્પફુલ થશે। તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ અને તમારા દરેક મિત્રોને આ વિડીયોની લિંક મોકલો, જેનાથી એ પણ આ સંપૂર્ણ પેપર સોલ્યુશનની સારી એવી તૈયારી કરી શકે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની શરૂઆત કરીએ। તો તેમાં વિદ્યાર્થી મિત્રો આપણે સૌપ્રથમ જોવાના છીએ વિભાગ એ, એમાં ગદ્ય વિભાગ સૌપ્રથમ જોવાના છીએ। વિભાગ એમાં સૌપ્રથમ તમને જોવા મળશે જોડકા જોડો, તેમાં વિભાગ અ છે અને વિભાગ બ છે। તો ગોપાલ બાપા, તો તે પાઠના લેખકનું નામ શું છે? તો કે ગોપાલ બાપામાં મનુભાઈ પંચોળી આવશે અને લોહીની સગાઈમાં ઈશ્વર પેટલીકર આવશે। આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યા પૂરો। તો ખાલી જગ્યામાં તમારે સૌપ્રથમ પ્રશ્ન એ ત્રીજો છે કે ચોરીની ભૂલ સ્વીકારવામાં ગાંધીજીની જીભ ઉપડતી નથી, કારણ કે? તો તેમનું કારણ શું હતું કે ગાંધીજીની જીભ કેમ નથી ઉપડતી? તો કે પિતાજી દુઃખી થશે, કદાચ માથું કૂટશે તેવા ભયે તેમની જીભ ઉપડતી ન હતી। ઓલિમ્પિક વાળાને ખાલી જગ્યા સ્પર્ધા રાખવાનું લેખક સૂચવે છે? તો કેળાની છાલ ફેંકવાની સ્પર્ધા રાખવાનું લેખક સૂચવે છે। પછી આગળ જોઈએ એક વાક્યના પ્રશ્નો તમને જોવા મળશે। તો વિદ્યાર્થી મિત્રો તમારા મનમાં સવાલ હશે કે શું આ બેઠા સંપૂર્ણ પેપર તમને આ જ રીતે જોવા મળશે? અને ખાસ તમારા મનમાં હશે કે જો આ સંપૂર્ણ પેપરની તૈયારી કરવી હોય તો આની પીડીએફ કઈ રીતે મળશે? જો તમારે સંપૂર્ણ પેપર સોલ્યુશનની પીડીએફ જોઈતી હોય તો આ પીડીએફ તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, ત્યાંથી સંપૂર્ણ પીડીએફને તમે ડાઉનલોડ કરી શકશો। પીડીએફ કઈ રીતે ડાઉનલોડ કરવાની? તો સૌપ્રથમ તમે લિંક ઉપર ક્લિક કરશો એટલે તમને દરેક ધોરણના નામ લખેલા જોવા મળશે। તેમાં તમારે ધોરણ 9 એટલે કે ક્લાસ 9 પસંદ કરવાનું છે। ક્લાસ 9 પસંદ કર્યા બાદ તમને દરેક વિષયના નામ જોવા મળશે અને સૌપ્રથમ આઈએમપી પેપરનો ઓપ્શન મળશે। તો આઈએમપી પેપર ઉપર ક્લિક કરીને તમે સંપૂર્ણ આ પીડીએફને વાંચી અને ડાઉનલોડ કરી શકો છો। બાકી વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે સંપૂર્ણ પેપર તમારું આવું જ હશે, તો ખાસ જણાવી દઉં કે આ એક આઈએમપી પેપર છે, એટલે કે આમાંથી અમુક પ્રશ્નો આવી શકે છે, અમુક પ્રશ્નો બેઠા ના પણ આવે। તો ખાસ વિદ્યાર્થી મિત્રો તમારે ધ્યાનમાં લેવાનું છે કે આ એક આઈએમપી પેપર છે, એટલે કે તમારું પેપર આવું કદાચ આવી શકે છે। 100% તમારું પેપર આમાંથી આવે એવું બનતું નથી। ખાસ જણાવી દઉં, તમે ગમે એટલા વિડીયો જોશો કે ગમે એ પેપર યુટ્યુબમાંથી જોશો તો એ દરેક પેપરમાંથી સંપૂર્ણ આવશે નહીં। ખાસ જણાવી દઉં તમને ઘણા લોકો એવું કહેશે કે આમાંથી 100% પૂછાશે, પરંતુ ખાસ જણાવી દઉં કે કોઈ પણ પેપરમાંથી તમારું સંપૂર્ણ પેપર જોવા મળશે નહીં, માત્ર ને માત્ર તમને યુટ્યુબમાં આઈએમપી પેપર જોવા મળશે। એટલે કે આમાંથી કદાચ આવી શકે, એટલે અમુક પ્રશ્નો આવે, બાકી સંપૂર્ણ પેપર આવે નહીં। હવે ચાલો વધુ વાતો કર્યા વગર આપણે આગળ વધીએ। તો કે અમૃત કાકી મંગુની નાતમાં વટલાઈ ગયા હતા એટલે શું? તો કે અમૃત કાકી મંગુની નાતમાં વટલાઈ ગયા હતા એટલે અમૃત કાકી મંગુની જેમ ગાંડા થઈ ગયા હતા। આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 6 છે, પ્રાચીન સમયના કોઈ ઋષિ આજે આવે તો શું કહેશે? તો કે પ્રાચીન સમયના કોઈ ઋષિ આજે આવે તો એમને આપણો બાહ્ય વેશ ભલે જુદો દેખાય, પણ તેમને આપણામાં એવું કંઈક જરૂર દેખાશે જેથી એ કહેશે કે આ મારા જ બાળકો છે। હવે વિદ્યાર્થી મિત્રો તમને 3-4 વાક્યમાં પણ પ્રશ્નો જોવા મળશે, તો તે પણ જોઈએ। તેમાં પ્રશ્ન નંબર 7 છે કે ગાંધીજીએ ચિઠ્ઠીમાં શું લખ્યું હતું? તો કે ગાંધીજીએ ચિઠ્ઠીમાં શું લખ્યું હતું? તો કે ગાંધીજીના માંસાહારી ભાઈને દેવું થયું હતું, આથી તેમનો દેવું ચૂકવવા માટે તેમણે ભાઈના સોનાના કડામાંથી નાનો ટુકડો કાપીને ચૂકવવામાં તેમના ભાઈને સાથ આપ્યો હતો, પરંતુ તે પછી તેમને ખૂબ જ પસ્તાવો થાય છે। તેથી તેમના પ્રાયશ્ચિત રૂપે ગાંધીજી ચિઠ્ઠી લખી અને તેમના પિતાને કહે છે, આમ મેં ભૂલ કરી છે। આમ ભૂલની નિકાલસ કબૂલાત કરવા માટે ગાંધીજીએ તેમના પિતાજીને ચિઠ્ઠી લખી હતી અને તેમજ ચોરી કર્યાની કબૂલાત પણ તેમણે કરી હતી। આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તે જ રીતે તમને પ્રશ્ન 8 જોવા મળશે કે અમૃત કાકીની દવાખાનામાં મંગુ માટે કરેલી ભલામણો નોંધો। તો કે અમૃત કાકીની દવાખાનામાં મંગુ માટે નર્સોને ભલામણ કરી મંગુને મૂંગા ઢોર જેટલું ભાવ નથી, એ સૂકો રોટલો ખાતી હતી। સાંજે વાળમાં રોટલો દૂધમાં ચોળીને આપજો, દૂધ ના હોય તો દાળમાં ચોળીને આપજો, એને દહીં બહુ ભાવે છે, જે 2-3 દહાડે આપજો, એ માટે વધારાનો ખર્ચ થશે તો અમે આપી દઈશું, જે ચાકરી કરશે તેને પણ રાજી કરીશું। એવું અમૃત કાકી મંગુ માટે ત્યાં ભલામણ કરીને આવે છે। હવે વાત કરીએ 8-10 વાક્યોમાં તમને પ્રશ્નો જોવા મળી શકે છે, તો એ પ્રશ્નો કેવા આવે છે તે પણ તમે એકવાર જોઈ લો। તો કે ગોપાલ બાપાનું પાત્ર લેખન કરવાનું કહે, તો ગોપાલ બાપાનું પાત્ર લેખન કરવાનું કહે તો એ પ્રશ્ન પૂછાય તો તમે તેના વિશે આટલું લખી શકો છો। સંપૂર્ણ પ્રશ્ન વાંચવા જઈશ તો વિડીયો મોટો થઈ જશે, એટલે તમારે એક વખત તમારે વાંચવું હોય તો પીડીએફ ડાઉનલોડ કરીને વાંચી શકો છો, અથવા તમે અહીંથી જ વાંચી
શકો છો। એ જ રીતે એક બીજો પણ પ્રશ્ન પૂછાશે કે બીજો જ આ એવો મોટો પ્રશ્ન પૂછાય કે ભારતીય સંસ્કૃતિની સીધી પાઠમાંથી ભારતીય સંસ્કૃતિની વિશેષતા લખો। તો એ વિશેષતા પણ તમે આ જ રીતે લખી શકો છો। થોડુંક હું તમને સમજાવી દઉં, બાકી તમારે સંપૂર્ણ ડિટેલ તમારે વાંચવું હોય તો તમે વાંચી શકો છો। ભારતીય સંસ્કૃતિની વિશેષતા એ છે કે મનુષ્યને એની પશુતામાંથી માનવતા તરફ આગળ લઈ જાય છે, કારણ કે એ સંસ્કૃતિનું વર્તન છે અને તેની પાસે સુંદર વિચાર વૈભવ અને આધ્યાત્મિક વિચાર સંપદા છે। ભારતીય સંસ્કૃતિ અખંડ પરંપરા જાળવી રાખી છે। ભાષાઓ બદલાય છે પણ આપણી જ્ઞાન પરંપરા ખંડિત થઈ નથી। ભારતીય સંસ્કૃતિ એ સ્થળ કાળના ભેદમાં છતાં એકતાનું દર્શન કરાવ્યું છે। ભારત દેશમાં તુલસીદાસ, નરસિંહ મહેતા, શંકરદેવ અને માધવદેવ જેવા અનેક ભક્તજનોએ આપણી ભારતીય સંસ્કૃતિને જાળવી રાખી છે। જે સંસ્કૃતિ વિભિન્ન પાસાઓ અને અમારા વિવિધતાવાળા આ ભારત દેશને એક માને છે, એ જ આપણી ભારતીય સંસ્કૃતિને સિદ્ધિ અને વિશેષતા છે। તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે આ સંપૂર્ણ વિભાગ એનું સોલ્યુશન જોયું। જો તમારે વિભાગ બીનું પણ અને વિભાગ આગળ સંપૂર્ણ પેપરનું સોલ્યુશન જોઈતું હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવો, અને તેના માટે પણ આપણે વિડીયો બનાવીને જરૂરથી લાવશું। તો ફરી મળીએ આવા જ કોઈક નવા વિડીયો સાથે, ત્યાં સુધી આવજો।